કીધું કે તું એક કામ કર, હવે મને મારે ત્રીજું ડગલું ભરવું. ત્યારે બલિએ કીધું કે એક કામ કરો, મારી અંદર ભૂમિ તત્વ છે અને જેટલું ભૂમિ તત્વ છે એનો સ્વીકાર કરી અને પ્રભુ તમે તમારું ત્રીજું ડગલું ભરી લો. અને જાય વિરાટ નારાયણે બલિની ઉપર પગ મૂક્યો અને સીધો પાતાળની અંદર ચાપી દીધો. અને પછી ભગવાન રાજી થયા. ભગવાન રાજી થઈ અને કહે છે કે બલિ હવે તું માંગી લે. ત્યારે કીધું પ્રભુ હવે ક્યાં માંગવા જેવું કઈ રહ્યું? જે હતું એ તો સર્વસ્વ તમે લઈ લીધું. મારા અંદર એવું એક અભિમાન હતું દાની હોવાનું. એ દાની હોવાના અભિમાનનો પ્રભુ તમે નાશ કર્યો છે. પ્રભુ તમારી કૃપાથી હું બધું જ પામી, મુझे कुछ नहीं चाहिए. ત્યારે ભગવાન કહે છે કે નહીં કાંઈક માંગ્યું. બોલે નહીં, મેં કીધું હું માંગીશ નહીં. ત્યારે ભગવાને રાજી થઈને કીધું કે પાતાલની ઉપરનો લોક સૂતલ છે, સૂતલનો તને હું માલિક બનાવું છું. આજથી હું તને રાજા ઘોષિત કરું છું. તારું રાજ કોણ? બોલે સૂતલનું તારું રાજ. અને સૂતલ 52 દરવાજા વાળી નગરી છે. એ બલી હજી તું કંઈક માંગી લે. મને એવું લાગે છે કે મેં કંઈક આપવામાં ઓછો પડાવી. હવે જયારે બહુ માંગવાનું કીધું એટલે મૂળ તો રાક્ષસી સ્વભાવ, એટલે તરત જ એને માંગી લીધું. બહુ તમે કહેતા હો તો હું માંગી લઉં. બોલે શું? તો તમે મારા દ્વારપાળ બની જાવ. લ્યો એને માંગ્યું. કેમ કે અમુક ને માગવાનું કયો ને આવું માંગી લે. ભગવાને બહુ આગ્રહ કર્યો કાંઈક માંગ, કાંઈક માંગ, કાંઈક માંગ. તો તરત કીધું તમે રાજ તો મને આપ્યું જ છે, તમે મારા દ્વારપાળ બની જાવ, હું રાજા. અને પ્રભુ કાન ખોલીને સાંભળો કે 52 દરવાજા વાળી નગરી છે. ગમે તે દરવાજેથી ગમે તે સમયે હું નીકળું, દ્વારપાળ તરીકે તમે હાજર રહેવા જોઈએ. આનો અર્થ એ કી થાય કે ભગવાને એ કાર્ય 52 રૂપ લઈ અને બલિરાજાનો ચોકી પહેરો કર્યો. દિવસો જવા લાગ્યા. નારદજીને એક વખત લક્ષ્મીજી મળ્યા અને જ્યારે સમાચાર પૂછ્યા પ્રભુ ક્યાં છે, ત્યારે લક્ષ્મીજી કીધું કે હમણાં આવું એમ કહીને ગયા, હજી આવ્યા નથી. બલિનું અભિમાન અણવા ગયા છે પણ હજી આવ્યા નથી. ત્યારે કીધું કે તમારે જોઈ છે? બોલે કેટલાય દિવસોનો વિયોગ છે, એકવાર મને કે ક્યાં છે? બોલે સૂતલની અંદર છે, ત્યાં જાઓ. અને લક્ષ્મીજી પોતાનું વૈકુંઠ છોડી અને સૂતલ તરફ જાય છે. અને સૂતલની અંદર જ્યાં લક્ષ્મીજી આવ્યા ને ત્યાં તો ભગવાન આમ હાથમાં બળ્યો, હાથમાં દંડો છે અને ચોકીદારના વસ્ત્રો પહેર્યા છે અને ભગવાન ચોકી ફેરો કરે છે. ભગવાન દૂરથી લક્ષ્મીજીને જોઈ ગયા. ઓહ, આ તો ભારે કરી, આને કેમ મોટું દેખાડું? એટલે તરત આમ ફરી ગયા. લક્ષ્મીજીએ મૂળ દરવાજા સુધી આવીને કીધું કે હે દ્વારપાલ, મારે તારા રાજા બલિને મળવું છે. ભગવાન કઈ જવાબ ન આપે, હાથ આમ કર્યો કે જાઓ જાઓ. બોલે તું તારું મોઢું તો દેખાય ને. છતાંય પણ ભગવાન પોતાનું મુખારવિંદનું દર્શન નથી કરાવતું. લક્ષ્મીજીએ બાવડું પકડીને કીધું કે આમ હામું તો જો. ત્યાં તો ભગવાન વિષ્ણુ પરમાત્માને જોઈને લક્ષ્મીજી દાંત કાઢવા માંડ્યા. પ્રભુ આ વૈકુંઠના અધિપતિ બનીને આ ચોકી પહેરો કરવાનો? ત્યારે ભગવાન વિષ્ણુએ બહુ સારો જવાબ આપ્યો કે હે લક્ષ્મીજી, મારા ભક્તોના માટે હું દ્વારપાળ બનવાય તૈયાર છું. મારા ભક્તો માટે હું પતરાવળા ઉપાડવા માટે તૈયાર છું. મારા ભક્તો માટે હું એક વાણોતર બનવા તૈયાર છું. સાહેબ, વાણોતર બની અને નરસિંહ મહેતાની હુંડીનું કામ કર્યું. આ ભગવાનનું કાર્ય છે.